ભાજપના વિવાદોથી ઘેરાયેલા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે કેસરીસિંહને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા? તેમને એવી તો શું પ્રવૃત્તિ કરી હતી જેથી કરીને પક્ષે કેસરીસિંહને પક્ષ વિરોધી કામગીરી બદલ સસ્પેન્ડ કર્યા? સમગ્ર મામલો એવો છે કે ખેડા દૂધ ઉત્પાદક સંઘમાં સતત કોંગ્રેસ સાથે દેખાવો કર્યા, જાહેરમાં પાર્ટીની નીતિનો વિરોધ કર્યો, દારૂના અડ્ડાઓ મુદ્દે લાઈવ આવીને તંત્રની સામે નારાજગી વ્યક્ત કરી, જેથી ભાજપના સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે રોષ હતો. કેસરીસિંહ માત્ર વિરોધ કરતા રહ્યા નહીં, પણ પોતાના કાર્યક્રમો લાઈવ અને પોસ્ટ દ્વારા ભાજપની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરતા રહ્યા. અને હવે પરિણામે પાર્ટીથી બહાર શું સોલંકીના કોંગ્રેસ તરફ કદમ વધી રહ્યા છે કે પછી લોકલ લેવલ પર તોફાન ઊભું કરવાના મૂડમાં છે? એક વાત તો નક્કી છે, સોલંકી હવે સામે છે અને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે, જેવો લાઇનમાં નહીં એ પાર્ટીમાં નહીં. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ પગલા પછી ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં શું બદલાશે? ત્યારે પૂર્વ ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને જ લઈને હવે ભાજપનું આ સ્પષ્ટ સંકેત છે કે જેવો લાઇનમાં નથી તે પાર્ટીમાં નથી. ભાજપમાંથી કેસરીસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે પક્ષ વિરોધી કામગીરી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક દૂધ ઉત્પાદક મંડળીના વિરોધમાં પણ તેમને જોવા મળ્યા હતા. તે બાદ હવે ભાજપની પક્ષ વિરોધી કામગીરી બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસના મંચ પર દેખાવ અને દારૂના અડ્ડાઓ સામે જંગ કરતા જોવા મળ્યા હતા, જ્યારે પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાયો ચડાવી હતી અને ભાજપની જે બેવડી નીતિ છે તેને ખુલ્લી પાડી હતી અને ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી હતી. જે બાદ હવે કેસરીસિંહ વિરુદ્ધ ભાજપ પક્ષ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને પક્ષ વિરોધ કામગીરી કરવા બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે શું સોલંકીના કોંગ્રેસ તરફ પગ વધી રહ્યા છે તેવા અનેક પ્રકારના પ્રશ્નો હવે અહીંયા થઈ રહ્યા છે. ભાજપમાંથી કેસરીસિંહને હવે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ખેડાનું હવે સ્થાનિક રાજકારણ છે તે ગરમાયું છે, જ્યારે ભાજપના ઘરમાંથી જ ઉઠેલો બળવો હવે મેદાનમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જેઓ લાઇનમાં નહીં રહે તે પાર્ટીમાં નહીં રહે. ત્યારે ભાજપમાંથી માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસના મંચ પર દેખાવ અને દારૂના અડ્ડાઓ સામે જંગ કરતા જોવા મળ્યા હતા. અને જે દારૂના અડ્ડાઓ છે તેની સામે હવે જનતા રેડ પણ કેસરીસિંહ દ્વારા કરવામાં આવી હતી અને પશુપાલકો મુદ્દે પણ પક્ષ સામે જ બાયો ચડાવી હતી. તે બાદ હવે પક્ષે તેમની સામે આ કડક કાર્યવાહી કરી છે અને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જ્યારે શું સોલંકીના કોંગ્રેસ તરફ હવે પગ વધી રહ્યા છે તેવા અનેક પ્રકારના પ્રશ્નો હવે ઉભા થઈ રહ્યા છે અને જ્યારે ભાજપમાંથી કેસરીસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે બદલ હવે ભાજપના ઘરમાંથી જ જે ઉઠેલો બળવો હતો તે ખુલ્લા મેદાનમાં જોવા મળી રહ્યો છે. ભાજપનો સંકેત છે કે જેઓ લાઇનમાં નહીં રહે તે પાર્ટીમાં નહીં રહે અને આ જે કડક કાર્યવાહી કેસરીસિંહ વિરુદ્ધ કરી છે તેના પરથી આ સ્પષ્ટ સંદેશો જોઈ શકાય છે. જ્યારે ભાજપમાંથી માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના મંચ પર હવે દેખાવ અને દારૂના અડ્ડાઓ સામે જંગ કરી હતી, બાદ પોતાના જ પક્ષ વિરુદ્ધ તેમને નિવેદનો પણ આપ્યા હતા અને પશુપાલકો મુદ્દે પોતાના જ પક્ષ સામે જ બાયો ચડાવી હતી. ભાજપમાંથી કેસરીસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેને જોઈને હવે ખેડા જિલ્લાનું જે સ્થાનિક રાજકારણ છે તે ગરમાયું છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ જોડાઈ ગયા છે. જી કેસરીભાઈ, ભાજપે સસ્પેન્ડ કર્યા તેનું કારણ શું? જી કેસરીભાઈ, ભાજપે સસ્પેન્ડ કર્યા તેનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીના 2014 થી 22 લગીન એટલે કે 2 ટર્મ લગીન ધારાસભ્ય તરીકે જવાબદારીથી પોતાના વિસ્તારની અંદર દરેક કાર્યકર્તાઓને સંતોષકારક કામગીરી કરી છે. પણ છેલ્લા 10-12 મહિનાથી અમૂલનો જે વિવાદ ચાલી રહ્યો છે, વિવાદને લઈ અને હું અમૂલ ડેરીની અંદર રાજકીય રીતે નહીં
પણ પશુપાલકોના હિતની વાત થતી હોય એની અંદર હું વિવાદમાં આવ્યો છું. એટલે પક્ષને એવું લાગ્યું કે આ પક્ષ વિરોધી કામગીરી કરે છે, એટલા માટે એમને સસ્પેન્ડ કર્યા છે. કેસરીભાઈ, અચાનક દારૂની રેડ કેમ? એ દારૂની રેડની વાત તો મેં 5 દિવસ પહેલા પણ સ્થાનિક પીઆઈ ને પણ ફોન કરીને કહ્યું હતું કે આ 2 જગ્યાએ સ્ટેન્ડ ચાલે છે, તમે તાત્કાલિક બંધ કરાવજો, આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ, એવું પણ મેં જાહેરમાં કહ્યું હતું. કેસરીભાઈ, સવાલો ઉઠાવ્યા તો ઘર ભેગા, શું કહેશો? એ તો પાર્ટીના જે કઈ એમને નિર્ણય લીધો એ પણ 2 ટર્મની ધારાસભ્ય તરીકે પોતાના મત વિસ્તારમાં જે બનતી મદદ દરેક સમાજને સાથે રાખીને કામગીરી કરી છે. કેસરીભાઈ, સવાલ હવે એવો ઉભો થઈ રહ્યો છે કે કેસરીસિંહ હવે કઈ પાર્ટીમાં જોડાશે? ના, એવું કઈ નથી. કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો હાલ. શું ખેડા જિલ્લામાં જે ભાજપમાં અંદર ડખા જોવા મળી રહ્યા છે? ના, એવું કઈ નહીં. એ તો એમનો વિષય છે, મારે કોઈ લેવા દેવા નથી એમાં. તો હવે કેસરીસિંહ શું કરશે? કેસરીસિંહ કઈ પર છે, પોતપોતાનું જે રાજકીય રીતે કામગીરી કરતા હોય એ કરવાનું. સંગઠનમાં પણ ઘણી જગ્યાએ હું સંસ્થાઓની અંદર પણ છું સભ્ય તરીકે. જી કેસરીભાઈ, જોડાવા બદલ આપનો આભાર. પશુપાલકો મુદ્દે હવે કેસરીસિંહે પોતાના જ પક્ષ વિરુદ્ધ બાયો ચડાવી હતી ને તે બાદ હવે પક્ષ દ્વારા આ કડક કાર્યવાહી કરાઈ છે.